નમસ્કાર, હું છું આપણો દોસ્ત ઠાકોર બલદેવ. હમણાં ધોરણ 8માં યોજાનાર પરીક્ષા જ્ઞાનશાસ્ત્રના સ્કોલરશિપ એમાં રિઝનિંગના પૂછાતા પ્રશ્નો, જેમાં બૌદ્ધિક તાર્કિક ગણતરી, એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એમાં ગણતરી કઈ રીતના કરવી, તો એ અહીંયા આપણે જોઈએ. તો બૌદ્ધિક તાર્કિક ગણતરીમાં સૌપ્રથમ ટાઈપ એ, એમાં આપેલી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો, આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ કઈ રીતે સરળ રીતે આપણે શોધી શકીએ, તો એ આપણે અહીંયા જોઈએ. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એના માટે સૂત્ર છે n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2, જ્યાં n બરાબર છેલ્લી સંખ્યા છે. આને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો આને આપણે સૂત્ર દ્વારા આનો જવાબ શોધીશું. તો સૂત્ર છે n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2. આમાં આપણે n એ છેલ્લી સંખ્યા છે, તો એમાં આપણે કિંમત મૂકતા જોઈએ. તો અહીંયા n કહ્યું છે કે n એ છેલ્લી સંખ્યા, તો અહીંયા છેલ્લી સંખ્યા કઈ છે? 10. તો આપણે કિંમત મૂકીએ તો 10 કૌંસમાં 10 વત્તા 1 ભાગ્યા 2. આપણે કિંમત મૂકી દીધી. હવે એનો જવાબ જોઈએ. તો 10 કૌંસમાં 10 વત્તા 1 એટલે 11 થશે ભાગ્યા 2. હવે 10 ગુણ્યા 11 કરીએ તો 10 ગુણ્યા 11 એટલે 110 જવાબ આવશે ભાગ્યા 2. 110 ને 2 વડે ભાગીએ તો જોઈશું આપણે કે 55 ગુણ્યા 2. તો અહીંયા 2 નો છેદ ઉડે છે, તો આપણો જવાબ આવશે 55. આપણો જવાબ આવશે 55. તો આ રીતે સરળ રીતે આપણે સૂત્રની મદદથી આપણે આનો જવાબ શોધી શકીએ છીએ.